ધોરણ 11 માં સ્વાધ્યાય 3.5 ના એક્ઝામ્પલ નંબર 12 નું રિવિઝન કરશું જે મોસ્ટ આઈએમપી છે। તો એક્ઝામ્પલ નંબર 12 છે સ્વાધ્યાય 3.5 નો એક્ઝામ્પલ નંબર 12। હવે સૌથી પહેલા ત્રિકોણ ABC માટે આપ્યું હોય ત્યારે a + b + c = પાઈ ઈ તો એક નંબર પક્ષ તરીકે આપણે લઈ લેવાનું। હંમેશા જ્યારે ત્રિકોણ ABC માટે કહ્યું હોય ત્યારે a + b + c = પાઈ આપણા માટે પક્ષ હશે જે આપેલું છે એમ માની લેશું। હવે આપણે સાબિત કરવાનું છે હું બોલું છું b² - c² * cot a + c² - a² * cot b + a² - b² * cot c બરાબર મારે જીઓ સાબિત કરવાનો છે। તો આ એક્ઝામ્પલ ની હું LHS લખીશ અને પછી હું RHS જીઓ લઈ આવીશ। હવે LHS છે મારી પાસે દાખલાની b² - c² * cot a + c² - a² * cot b + a² - b² * cot c। આ LHS છે નંબર 2 આપી દેશું। એક નંબર આપણો પક્ષ છે a + b + c = પાઈ જેનો ઉપયોગ આપણે કરશું અને બે નંબર આપણે આખી LHS ને આપી દેશું। હવે LHS માં ત્રણ પદો છે, જો એક આ પદ છે, બીજું આ અને ત્રીજું, ત્રણ પદો છે, ત્રણ પદોના સરવાળા છે। તો એમાંથી એક પદ આપણે લેશું એને સાદુરૂપ આપશું અને બાકીના બે પદો પછી એવી જ રીતે લખશું। તો b² - c² * cot a છે તો આપણે એને એક જ પદ કાઢી અને એને સાદુરૂપ આપશું। b² - c² એમને એમ રાખશું, cot a એટલે cos a / sin a લખશું અને b² - c² cos a નું સૂત્ર છે તમને ખબર છે બધાને, b² + c² - a²/2bc અને ભાગ્યા sin a / a = k લઈએ તો sin a = ak થશે એટલે ઈ ak પણ અહીંયા લખ્યા બાજુમાં ભાગાકારમાં છે એટલે નીચે ગુણાકારમાં આવી ગયા અને કારણ તરીકે cos સૂત્ર અને sin સૂત્ર એવી રીતે કારણ લખવાના છે। sin a = ak મૂક્યા અને cos a = b² + c² - a²/2bc મૂક્યા। હવે આપણે b² - c² અને બાજુમાં છે બીજો કૌંસ b² + c² - a²/2abck થશે 2abck। હવે તમે જો ધારો તો આને આપણે 3 નંબર આપી દઈએ, આને આપણે સાદુરૂપ આપ્યું તો આપણે 3 નંબર આપી દીધું। હવે તેવી જ રીતે કરીને આપણે બે પદો એમનેમ લખશું, આને સાદુરૂપ એટલે સુધી આપી દીધું આવ્યું। હવે તેવી જ રીતે કરીને c² - a² cot b એને હું ડાયરેક્ટ એનું આના પ્રમાણે લખીશ। હવે અહીંયા જોજો કઈ રીતે લખું છું, અહીંયા b² - c² cot a હતા તો જવાબ આવ્યા b² - c² પેલો કૌંસ પોતે એટલે અહીંયા પણ c² - a² પોતે, પછી બીજા કૌંસમાં b² + c² એટલે અહીંયા બીજા કૌંસમાં c² + a² અને -b²/2abck તથા ત્રીજું પદ લખીએ, આને નંબર આપશું 4। હવે ત્રીજું પદ છે a² - b² cot c। એક પદને સાદુરૂપ આપ્યું, બીજા બે પદ એવી જ રીતે લખી શકાય એમ આપણે લખશું। તો a² - b² પોતે અને બીજા કૌંસમાં a² + b² - c²/2abck એ નંબર આપ્યા 5 લખી શકાય કારણ કે આ આપણે મેળવ્યું અને આ આપણે બે લખ્યા। હવે તમે 2, 3, 4 ને 5 2, 3, 4 ને 5 ઉપરથી LHS લખશો। હવે આ રીતે દાખલો કરવાનો છે 2, 3, 4 અને 5 પરથી હવે LHS લખો। LHS LHS એમાં બધાની કિંમત મૂકો, આની, આ પદની ને આ પદની, ત્રણેય પદોની કિંમત મૂકો। બે નંબર LHS ને આપો, ત્રણેય પદના સાદુરૂપ ને 3, 4, 5 નંબર આપી દો અને પછી 2, 3, 4, 5 પરથી લખીએ તો પહેલું પદ b² - c² ની જગ્યાએ આ લખશું 2a 1/2abc કોમન કાઢી નાખીએ છીએ 1/2abck કોમન। હવે અંદર બચ્યા b² - c² b² + c² - a² પ્લસ હવે બીજું પદ આવ્યું c² - a² c²
स्क्वेर प्लस ए स्क्वेर माइनस बी स्क्वेर त्रीजू पद ए स्क्वेर माइनस बी स्क्वेर इंटू ए स्क्वेर प्लस बी स्क्वेर माइनस सी स्क्वेर बधाने आ समझाયું હશે। पहला LHS लखी एक नंबर आने आप्यो, बे नंबर LHS ने आप्यो અને 3 4 ને 5 આ પદોના સાદુરૂપ ને આપ્યા। એક સાદુરૂપ આપ્યું, બે એમને લખ્યા, તેવી જ રીતે કંઈ લખી શકાય। અને હવે આપણે જે LHS લખી છે એને સાદુરૂપ આપીએ છીએ। અહીંયા ધ્યાન આપજો, આ b² - c² ને b² + c² a + b a - b a વર્ગ - b વર્ગ એટલે આ બે પદો અને આ બે પદોનો સીધો ગુણાકાર હું b ની 4 ઘાત - c ની 4 ઘાત લખી શકીશ। b વર્ગ - c વર્ગ અને b વર્ગ + c વર્ગ બેનો ગુણાકાર એટલે b ની 4 ઘાત - c ની 4 ઘાત। હવે આ -a વર્ગ છે, -a વર્ગ થી આ બંનેને ગુણીશ તો -a વર્ગ b વર્ગ પ્લસ a વર્ગ c વર્ગ। બધાને આ સાદું સમજાયું હશે। આ a - b ને a + b એટલે a વર્ગ - b વર્ગ અને પછી આ -a વર્ગ છે એનો b વર્ગ સાથે ગુણાકાર અને -a વર્ગનો -c વર્ગ સાથે ગુણાકાર। હવે બાકીના બધા જ પદો એ રીતે લખીશ અને આગળ 1/2abc છે, 2abc કે છે આગળ b ની 4 ઘાત - c ની 4 ઘાત - a² b² + a² b² a² c²। હવે c ની 4 ઘાત - a ની 4 ઘાત આઈ હવે -b² વડે c ને ગુણો એટલે -b² c² અને પ્લસ a² b²। હવે છેલ્લું a ની 4 ઘાત - b ની 4 ઘાત -a² c² પ્લસ b² c² -a² c² પ્લસ b² c²। હવે ચેક કરો કે બધું ઉડી જાય છે, જોઈ લો। આ b ની 4 ઘાત પ્લસ આ માઈનસ, આ c ની 4 ઘાત માઈનસ, આ પ્લસ, આ a ની 4 ઘાત પ્લસ માઈનસ, આ પ્લસ -b² c² આ પ્લસ b² c² આ પ્લસ, આ માઈનસ, આ પ્લસ a² c² છે આયા અને આ પ્લસ અંતે આવ્યું 0/2abc કે એટલે આવ્યો 0 બરાબર RHS। તો તમે આ રીતે મોટા દાખલા કરી શકો છો। તમે ડાબી બાજુ લખી એને નંબર આપી દો, એમાંથી એક પદ બહાર કાઢી એને સાદુરૂપ આપો, બાકીના બે પદો ધ્યાનથી એવી જ રીતે લખો, એને નંબર આપી દો 3 4 2 3 4 5 પરથી તમે આ રીતે સાદુરૂપ આપી શકો છો। તો એક્ઝામ્પલ નંબર 12 આપણે કર્યો। હવે આપણે એક્ઝામ્પલ નંબર એવો ને એવો 13 છે જે આપણી રીતથી આપણે કરીએ છીએ, તો એ પણ બધા જોશે। એક્ઝામ્પલ નંબર 13 આ રીતે જ કરાવું છું જેથી તમને બરાબર સમજાઈ જશે। પહેલા LHS લખીશ અને પછી LHS ના દરેક પદને અલગથી સાદુરૂપ આપીશ, પછી બધાનું સાથે સાદુરૂપ આપી અને જમણી બાજુ લઈ આવીશ। તો જોજો બધા। હવે નેક્સ્ટ એવો જ એક્ઝામ્પલ છે। हाँ, एग्जाम्पल नंबर 13 में रकम है त्रिकोण एबीसी माटे a + b + c = पाई तो खरुं ज। હવે હું LHS લખું છું b² - c² / a² * sin 2a plus c² - a² / b² * sin 2b plus a² - b² / c² * sin 2c એ નંબર 2 આપી દો। હવે એમાંથી એક પદ કાઢી લઈએ, એક પદ કાઢી લઈએ અને સાદુરૂપ આપીને બાકીના બે પદ એમને એમ લખશું। તો હવે b² - c² / a² sin 2a છે તો b² - c² એમને એમ રાખશું અને by a² એમને એમ રાખશું 2 sin a * cos a। sin 2a નું સૂત્ર છે જે કારણ સ્વરૂપે લખશું sin 2x = 2 sin x * cos x। હવે ઈ કારણ અહીંયા લખી નાખવાનું sin 2x = 2 sin x * cos x। હવે ઈ લખ્યા પછી b² - c² / a²। હવે 2 sin a ની જગ્યાએ ak મૂકશું અને cos a ની જગ્યાએ b² + c² - a² / 2bc મૂકશું। તો બાજુમાં કારણ તરીકે લખશું sin सूत्र cos सूत्र
બંને કારણ તરીકે લખી નાખ્યા. sin a ની જગ્યાએ ak મૂક્યા અને cos a ની જગ્યાએ b² + c² - a² / 2bc. હવે સાદરૂપ આપું છું. હવે આ એક a ઉડી જશે, એક a 2 ઉડી જશે એટલે નીચે બચશે abc ને ઉપર બચશે k abc. ઉપર k નીચે abc બચશે, એક a ઉડી જશે, a 2 ઉડી જશે અને અંદર હમણાં જે કર્યું ને એવું જ બચશે. હમણાં આપણે જે નેક્સ્ટ લાસ્ટ એક્ઝામ્પલમાં કર્યું ને એવું જ. આને નંબર આપી દેવાનો 3. હવે એવી જ રીતે બે પદો લખી નાખવાના. તેવી જ રીતે બે પદો લખવાના હો, એમાં પૂછવાનું નહીં. c² - a² / b² sin 2b. હવે આના પ્રમાણે જ લખો k / abc કોમન બધામાં. હવે અહીંયા c² - a² * c² + a² - b². નંબર 4 આપી દો. એવી જ રીતે a² - b² / c² sin 2c બરાબર પણ સીધું k / abc આ જ પ્રમાણે લખવાનું છે. અને બાજુમાં a² - b² * a² + b² - c² લખી શકાય. 5 નંબર આપી દો એટલે મે લખી શકાય. હવે લખો therefore 2 3 4 5 પરથી. therefore 2 3 4 5 પરથી. હવે LHS માં k / abc કોમન કાઢી લઈએ અને અંદર આ બધા કૌંસ b² - c² * b² + c² - a² + c² - a² / c² * a² - b² plus a² - b² into a² plus b² minus c². અને હમણાં જ આપણે આના ગુણાકાર કર્યા હતા આગલા દાખલામાં, તો એનો જવાબ અંતે k / abc ગુણ્યા 0 એટલે જવાબ આવશે 0 બરાબર RHS. તો આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 13 12મા દાખલા જેમ જ 13મો દાખલો કર્યો. તમે પરીક્ષામાં આ રીતે વ્યવસ્થિત નંબર આપીને કારણ કરી વ્યવસ્થિત સૂત્રો લખીને બધા જ કરશે. તો આ 13 એક્ઝામ્પલ કર્યો. હવે 14 કરીએ છીએ જે કુટ પ્રશ્ન છે. તો ઉદાહરણ આપણે એવા બે કર્યા કે કુટ પ્રશ્ન એના આધારિત કુટ પ્રશ્નો છે. તો એ આપણે ત્રિકોણના ગુણધર્મો આધારિત કુટ પ્રશ્ન છે. તો કરી ઉત્સેદ કોણ અવસેદ કોણ જે તમે નાના ધોરણમાં ભણી ગયા છો એનો ઉપયોગ છે. હવે આપણે જોઈએ છીએ એક્ઝામ્પલ નંબર 14. એક્ઝામ્પલ નંબર 14 ની રકમ છે આપણી બુકમાં 14મા દાખલાની રકમ. એક ટેકરી પર શિરોલંબ દિશામાં એક વૃક્ષ ઊભું છે. ટેકરી ક્ષિતિજ સાથે 15° ખૂણો બનાવે છે. તમારી બુકમાં તે લખ્યું છે, તે એટલે ટેકરી. ટેકરી ક્ષિતિજ સાથે 15° ખૂણો બનાવે છે. ટેકરી પરના વૃક્ષના તળિયેથી 35 મીટર નીચે આવેલા મેદાનના એક બિંદુએ જોતા વૃક્ષની ટોચનો ઉત્સેદ કોણ 60° માલુમ પડે છે. તો વૃક્ષની ઊંચાઈ શોધો. તો આપણે પહેલા આકૃતિ દોરશું અને બધા ધ્યાનથી જોશે. આ એક્ઝામ્પલની રકમ તો હું બોલી છું, હવે તમારે એની વિગત પ્રમાણે આકૃતિ દોરવાની છે. તો સૌથી પહેલા આપણા પાસે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ છે. આપણી પાસે આ ટેકરી છે. ટેકરીની લંબાઈ હવે નામ આપી દઈએ તો આ A, B અને C. તો BC ટેકરી છે. આ BC ટેકરી છે. એ ક્ષિતિજ સાથે 15° ખૂણો બનાવે છે. BC ટેકરી જે છે એ ક્ષિતિજ સાથે એટલે આ 15° છે. આ 15° ખૂણો બનાવે છે. BC ટેકરીની ઊંચાઈ આપણે y ધારી લઈએ. પછી આ વૃક્ષ છે B. વૃક્ષની ઊંચાઈ અથવા લંબાઈ x ધારીએ. અને એમ કહે છે કે વૃક્ષના તળિયેથી આપણે જો મેદાન તરફ જોઈએ તો એ અંતર એટલે આ વૃક્ષનું તળિયું છે, મૂળ, એનાથી મેદાન તરફ જોઈએ તો અહીંયા બિંદુ નામ આપી દઈએ O, ગમે તે નામ આપી શકો છો. તો આ અંતર 35 મીટર છે. આ અંતર 35 મીટર છે. અને વૃક્ષનો ખૂણો ઉત્સેદ કોણ, વૃક્ષની ટોચનો ઉત્સેદ કોણ
તો એ 60 અંશ છે. વૃક્ષની ટોચનો ઉત્સેદ કોણ 60 અંશ છે અને આને આપણે z કહી દઈએ. તો હવે આપણે આગળ આકૃતિ પ્રમાણે લખીએ છીએ. આકૃતિ પરથી વૃક્ષની લંબાઈ x મીટર લેતા therefore AB બરાબર x, પછી ટેકરીની ઊંચાઈ y બરાબર BC લેતા therefore BC બરાબર y મીટર, વળી ટેકરીનો ક્ષિતિજ સાથેનો ખૂણો BOC બરાબર 15 અંશ તથા વૃક્ષની ટોચનો ઉત્સેદ કોણ ખૂણો AOC બરાબર 60 અંશ તથા વૃક્ષના તળિયાથી O નું અંતર BO બરાબર 35 મીટર તથા OZ બરાબર OC બરાબર Z મીટર લેતા આપણે શોધવાનું છે આપણે વૃક્ષની ઊંચાઈ છે. x બરાબર ખાલી જગ્યા. હવે આપણે આટલી માહિતી આપણા પાસે છે. હવે આ માહિતીને આધારે તમે કાટકોણ ત્રિકોણમાં sin 15 અંશ કાટકોણ ત્રિકોણ BOC માં sin 15 અંશ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસે કર્ણ, સામેની બાજુ y છે અને બાય કર્ણ એટલે 35, પછી cos 15 લખો, cos 15 એટલે પાસેની બાજુ એટલે z બાય કર્ણ એટલે 35 છે. એટલે તમારી પાસે આવ્યા y બરાબર 35 sin 15 અંશ અને z બરાબર 35 cos 15 અંશ. આ બંને આવ્યા. આ બંનેને નંબર આપી દઈએ છીએ. આને 1 નંબર આપીએ અને આને 2 નંબર આપીએ. હવે કાટકોણ ત્રિકોણ AOB માં હવે tan 60 અંશ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે AB વત્તા BC બાય OC. તો tan 60 બરાબર AB એટલે x, BC એટલે y, OC એટલે z છે. હવે z tan 60 અંશ આ બાજુ લઈ લઈએ અને x અને y ની કિંમત 1 અને 2 x અને z ની કિંમત y અને z ની કિંમત આપણે મૂકીએ. x તો શોધવાના છે એટલે z પેલા આ બાજુ લઈ લીધા, z tan 60 અંશ બરાબર x y. હવે મૂકો z ની કિંમત આવી 35 cos 15 અંશ into tan 60 અંશ બરાબર x ભલે અહીંયા રાખીએ, y ને આમ લઈ આવીએ તો 35 sin 15 અંશ માઈનસ બરાબર x થશે. બરોબર, એકદમ ધ્યાનથી. હવે આને મૂલ્યો મૂકવાથી અઘરો પડે એટલે આપણે શું કરશું કે સૂત્ર વાપરશું. tan 60 ને sin 60 બાય cos 60 કરશું અને પછી લસા લેશું તો cos 60 અહીંયા ગુણાશે ને બાજુએ ગુણાશે તો x બરાબર આવશે x cos 60 બરાબર કારણ કે cos 60 અહીંયા પણ ગુણશે ને અહીંયા ગુણશે 35 સામાન્ય અને sin 60 cos 15
માઇનસ કોસ 60 સાઇન 15 આવું રહેશે। આ કોસ 60 અહીંયા ગુણાશે ને અહીંયા ગુણાશે અને 35 કોમન નીકળશે। હવે x cos 60 અંશ 35 અને અહીંયા sin આલ્ફા cos બીટા માઈનસ cos આલ્ફા sin બીટા sin x cos y માઈનસ cos x sin y sin x માઈનસ y નું સૂત્ર આવશે। sin x માઈનસ y નું સૂત્ર sin x cos y માઈનસ cos x sin y બરાબર sin x માઈનસ y એટલે આવશે x/2 cos 60 એટલે 1/2 અને 35 અને sin 60 માંથી 15 જાય એટલે 45 અંશ એટલે અંતે આવશે x બરાબર 2 ગુણ્યા 35 ગુણ્યા 1/√2 એટલે x બરાબર 35√2 મીટર। x બરાબર 35√2 મીટર આવ્યા। 35 ગુણ્યા વર્ગનું આ 2 મીટર જે વૃક્ષની ઊંચાઈ આવશે। તો આ રીતે એક્ઝામ્પલ નંબર આપણે કર્યો છે 14। હવે આપણે આ 14મો દાખલો બહુ જ અગત્યનો હતો તો વ્યવસ્થિત રીતે વિગત લખી અને પછી sin 15 cos 15 ના મૂલ્ય ગોતી લીધા પછી tan sin ઉપરથી આપણે આખો દાખલો કર્યો। તો આ વૃક્ષની ઊંચાઈ ગોતો એવો દાખલો આપણે કર્યો। હવે આપણે એક્ઝામ્પલ નંબર 16 કરીએ છીએ। તો એક્ઝામ્પલ નંબર 16 ની રકમ છે એક્ઝામ્પલ નંબર 16 ની રકમ હું વાંચું છું। બે જહાજ એક સ્થળેથી બે જહાજ એક સાથે બંદર છોડે છે। બે જહાજ એક સાથે બંદર છોડે છે। એક જહાજ 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઈશાન દિશામાં અને બીજું 32 કિલોમીટર કલાકની ઝડપે દક્ષિણથી પૂર્વ દિશા સાથે 75 અંશનો ખૂણો બનાવે છે। તો 3 કલાક પછી બંને જહાજ વચ્ચેનું અંતર શોધો। તો હવે આપણે આ એક્ઝામ્પલની પહેલા આકૃતિ દોરીએ છીએ। તો આ આકૃતિ રકમ મેં વાંચી લીધી છે। હવે તમે એના સાથે ચોપડી સાથે રકમને જોતા રહેજો। હવે સૌથી પહેલા આપણે વિચારીએ કે આ બિંદુ x અક્ષ y અક્ષ નહીં દોરો તો પણ ચાલશે પણ આપણે ખૂણા માટે ઈશાન ખૂણા એના માટે આપણે દોરશું અને તમને આઈડિયા આવી છે। આ એક જ સ્થળ O પાસેથી એ લોકો બે જહાજ નીકળે છે। એક આ બાજુ OA અને 45 અંશનો ખૂણો ઈશાન એટલે તમને ખબર છે અગ્નિ નૈઋત્ય વાયવ્ય અને ઈશાન। આ અગ્નિ નૈઋત્ય વાયવ્ય અને ઈશાન એ રીતે આ ઈશાન ખૂણો છે બરોબર। 45 અંશનો ખૂણો આવ્યો છે। પેલા જહાજ 3 કલાક પછી એ સ્થળે પહોંચે છે। પેલું જહાજ 3 કલાક પછી એ સ્થળે પહોંચે છે। બીજું જહાજ છે એ 15 અંશનો ખૂણો દક્ષિણ પૂર્વ 75 દક્ષિણ આવ્યું ને પૂર્વ એટલે આ 75 તો આ 15 થાય। આ દક્ષિણ પૂર્વ 75 છે આ 75 છે તો આ કેટલો થશે તો 15 અંશ થશે। તો બીજું જહાજ બી પાસે પહોંચે છે 3 કલાક રહીને। એ 3 કલાક રહીને બીજું જહાજ બી પાસે પહોંચે છે। તો હવે આપણે બે જહાજ વચ્ચેનું અંતર શોધવાનું છે। તો આ આકૃતિ દોરી છે તમારી સામે। હવે તમે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમની રીતે વિચારી લો દિશા। તો આ ઈશાન ખૂણો છે અને આ દક્ષિણ પૂર્વ એના સાથે 75 નો તો આ 15 અંશનો ખૂણો થશે। તો હવે બધા જ સમજ લખશે ભેગા। ધારો કે 3 કલાક પછી પ્રથમ જહાજ એ સ્થળે તથા બીજું જહાજ બી સ્થળે પહોંચે છે 3 કલાક પછી। હવે આપેલી માહિતી તથા આકૃતિ પરથી સીધું કોસ સૂત્ર જ લાગશે। OA બરાબર અને ઝડપ આપી છે આની 24 કિલોમીટર પ્રતિ કલાક અને આની 32 કિલોમીટર પ્રતિ કલાક। તો ઝડપ એટલે અંતર ભાગ્યા સમય। તો આપણે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય। 24 ઝડપ છે 3 સમય 3 કલાકનો એટલે 24 72 કિલોમીટર આવશે। પછી OB તો OB માં ઝડપ આપી છે 32 અને 3 કલાકનો સમય છે
એટલે આવશે 96 કિલોમીટર. હવે આપણે ખૂણો AOB આપણે ખબર છે ટોટલ ખૂણો AOB 60 અંશનો થાય છે, બધાને દેખાય છે. તો ત્રિકોણ AOB માં cos સૂત્ર લગાડીએ છીએ. તો cos સૂત્ર લગાડીએ તો cos 60 બરાબર તો OA² + OB² -AB² upon 2OA/OB. તો બધાની કિંમત મૂકશું તો આપણી પાસે AB² ને સૂત્ર કરતા બનાવશું, AB² ને સૂત્ર કરતા બનાવશું અને બધાની કિંમત મૂકશું. OA/OB ની તો 72 નો સ્ક્વેર + 96 નો સ્ક્વેર -2 * 72 * 96 cos 60 એટલે 1/2 થશે અને એના ઉપરથી AB² તમને મળશે 24 નો વર્ગ ગુણ્યા 13. તો તમે સાદુરૂપ આપજો કેલ્ક્યુલેટર થી તો આવશે AB બરાબર 24 / 13 કિલોમીટર. તો આ રીતે બે જહાજો વચ્ચેનું અંતર આપણે 24 × √13 કિલોમીટર મળ્યું. તો તમને વિડીયો મારો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.